7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવ તાલુકાના કંથારિયા ગામે તળાવમાંથી માટી ખનન મુદ્દે ગંભીર આક્ષેપ। સુજલામ સુફલામ યોજનાના નામે ગેરરીતિ। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કંથારિયા ગામ ખાતે તળાવડીઓમાંથી સુજલામ સુફલામ યોજનાના નામે થતું માટી ખનન કાયદેસર છે કે ગેરકાયદેસર તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ગામના જાગૃત નાગરિકોએ અનેક વખત ગ્રામ પંચાયત પાસે મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ તલાટી તથા સ્થાનિક તંત્ર દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી। વધુમાં નાગરિકોએ આણંદ ખાણ ખનીજ વિભાગ પાસે આરટીઆઈ દ્વારા માહિતી પણ માંગવામાં આવી છે। સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ વર્ષ 2012 થી અત્યાર સુધી ગામની મુખ્ય 3 તળાવડીઓ ગોયા તળાવ, આંબા તળાવડી અને પાણિયારામાંથી આશરે 1,56,666 ઘન મીટર માટી ઉપાડવામાં આવી હોવાના આક્ષેપ છે અને જો મફતમાં આપવામાં આવી હોય તો ગામની સંપત્તિને નુકસાન માટે જવાબદાર કોણ? નાગરિકોએ આ સમગ્ર મામલે ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગામના વિકાસ અંગે પણ નારાજગી વ્યક્ત કરતા લોકોએ જણાવ્યું કે ગામમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે। ડોક્ટર, દુકાનો, હોટલ તથા અન્ય આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ નથી। સરકારી યોજનાઓ પણ ગરીબ લોકો સુધી પહોંચતી નથી। સ્થાનિકોએ માંગ કરી છે કે કંથારિયા ગામમાં ચાલી રહેલી આ કહેવાતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારને તાત્કાલિક બંધ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। जी आपનું નામ? जय किशन राठौड़, गाम कंथारिया। શું સમસ્યા છે આજે? અમારા ગામની મુખ્ય સમસ્યા છે ગેરકાયદેસર માટી કાઢે છે। અગાઉ મેં જાતે આરટીઆઈ કરી હતી પંચાયતમાં કે કંથારીની મુખ્ય 3 તલાવડી, ગોયા તલાવડી, આંબા તલાવડી અને પણિયારી, મેં આરટીઆઈ એવી કરી હતી કે આ 2 નંબરનું ગેરકાયદેસર લગભગ 1,66,666 ઘન મીટર માટી ગેરકાયદેસર વેચી નાખી તો એની જે આવક થઈ પંચાયતે, તો એ કેટલી આવક થઈ એવી મેં આરટીઆઈ કરી હતી। પણ પંચાયતમાં ગ્રામ સભાની અંદર મેં એનો હિસાબ માંગ્યો તો ગ્રામ પંચાયત વાળા એવું કહે છે કે ભાઈ હવે કોઈ જાતની માટી વેચી છે પણ એનો કોઈ હિસાબ 1 રૂપિયો જમા થયો નથી। તદુપરાંત કંથારિયા રણછોડપુરા આગળ જતા એક તલાવડી અત્યારે ગેરકાયદેસર ઘણી માટી ખોદાઈ છે સુજલામ સુફલામ યોજના હેઠળ। તો મેં તલાટીને પૂછ્યું કે આ માટી જે ખોદાઈ છે એ કયા યોજના હેઠળ ખોદાય? તો તલાટી કહે છે સુજલામ સુફલામ હેઠળ। પછી મેં કીધું એનો હિસાબ શું? તો એવું કહે છે ટીડીઓ જાણે, ટીડીઓને પૂછે તો કલેક્ટર જાણે, કલેક્ટર પૂછે તો ગ્રામ પંચાયતના તલાટી જાણે। આ લોકો ગોર ફેરવે છે। હવે સુજલામ સુફલામ યોજના એવી છે કે ખેતી સુધારણા માટે માટી લઈ શકાય। કોઈ ધંધો કરતો હોય તો એને ધંધા માટે માટી ના લઈ શકાય। આ રીતે તમે કંથારીની તમામ તલાવડીઓ જો ગેરકાયદેસર લાખોનો ભ્રષ્ટાચાર કરી માટી વેચવાનું એક ષડયંત્ર છે, ધંધો છે અને નર્યો ભ્રષ્ટાચાર સિવાય કશું છે જ નહીં। સુજલામ યોજનાના નામે આજે માટી અત્યારે પણ વેચવાનું ચાલુ જ છે। ઘણા લોકો એનો વેપાર કરે છે પણ ખરેખર ખેતીને સુધારવા માટે જો વપરાશે માટી તો ઉત્પાદન સારું થશે અને ખેત પેદાશ પણ વધશે। તો યોજનાના નામે જે માટીની ઉઠાંતરી કરવામાં આવી રહી છે તો ત્યારે તમે એ જાણ કરી કે એ માટી ક્યાં મૂકવામાં આવે છે, ક્યાં નાખવામાં આવે છે? તલાટીને અમે કહીએ કે ભાઈ માટી કઈ હાલ યોજના હેઠળ કોને માટી આપો છો? તો તલાટી એવું કહે છે જેને ફાવે માટી લઈ જાય। તો ધંધાવાળા લોકો શું છે કે અમુક કોમાં જે ધંધો કરતા હોય એ તો ધંધા અર્થે માટી લઈ જ જાય। આ તો મુખ્ય હેતુ સુજલામનો હેતુ બદલાઈને સીધો ધંધાનો હેતુ થઈ ગયો। સરકારના નિયમો પ્રમાણે માટી વેચાય છે, ખેડૂતોને માટી ખરેખર ઉપયોગ લાગતી જ નથી। તમે કંથારામાં સર્વે કરો કેટલા ખેડૂતોને માટી સુજલામના નિયમ હેઠળ મળી? આજે જે બીજી એક વાત છે જે વૃક્ષ બાબતે જે આપ ચર્ચા જે કરી રહ્યા હતા એના વિશે આપ શું કહેશો? વૃક્ષ બાબતે તો કેવું છે કે જે ફાવે લઈ જાય છે। ગામનો કોઈ રણી ધણી છે નહીં, જેને ફાવે લઈ જાય, જેને ફાવે વેચી ખાય। તો એ બાબતે તમે તલાટીને ક્યાંય જાણ કરી ખરી? તલાટીને જાણ કરીએ તો મામલતદાર પર જાઓ, મામલતદાર પર જાઓ તો ટીડીઓ પાસે જાઓ। એટલે આ તો બધું કશું, આ તો દલાલ તલાવડી વાડી જેવું છે કે 2-4 એંગલ લઉં તો કે લેને 10-12। તો આપની શું માંગ છે એ વાત? મારી માગણી એવું છે કે કંથારીયામાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ થાય।